સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે અવનવા રંગ આ ચૂંટણી દેખાડી રહી છે. હાલ મહેસાણા મનપામાં એક વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. બન્યું એવું કે મહેસાણા મનપા વોર્ડ નંબર 8માં ભાજપ દ્વારા મતદારો માટે તૈયાર કરાયેલી સ્લીપમાં મોટી ગડબડ સામે આવી. આ સ્લીપમાં ઉમેદવારનું નામ ખોટું દર્શાવાયું હોવાનો આરોપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર મિત્તલબેન હર્ષદભાઈ પ્રજાપતિના નામે મતદારોને આપવામાં આવેલી સ્લીપમાં મિત્તલબેન હર્ષદભાઈ પટેલ લખવામાં આવ્યું છે. એટલે કે ઉમેદવારની અટક પ્રજાપતિને બદલે પટેલ દર્શાવવામાં આવી છે. ત્યારે આ મામલે હવે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. શું આ માત્ર માનવીય ભૂલ છે કે પછી મત મેળવવા માટે વિચારપૂર્વક કરાયેલ રાજકીય ચાલ? ખાસ કરીને પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારમાં આવી ગડબડ થતાં અટક બદલવા પાછળ મત ખેંચવાનો પ્રયાસ થયો હોવાની ચર્ચાઓ તેજ બની છે. ત્યારે આ મુદ્દે કોંગ્રેસના ઉમેદવારે પણ વિડીયો બનાવીને ભાજપ પર નિશાન સાધ્યું છે અને સમગ્ર મામલે સ્પષ્ટતા માંગવામાં આવી રહી છે. જય હિન્દ, જય ભારત. સાથે જણાવવાનું કે વોર્ડ નંબર 8ની અંદર ભાજપનું એક ષડયંત્ર હાલ નજરે ચડ્યું છે કે ત્યાં વોર્ડ નંબર 8માં ભાજપની ઉમેદવારી નોંધાવેલ મિત્તલ હર્ષદભાઈ પ્રજાપતિએ પોતાનું જાતિ પરિવર્તન કરી નાખ્યું છે. એ પ્રજાપતિમાંથી હાલ પટેલ થઈ ગયા છે. એ પણ શા માટે કે પટેલોનો વોટ એમને મળી શકે. તો તમે વિચાર કરી શકો છો કે ખાલી એક વોટ લેવા માટે એ પ્રજાપતિમાંથી પટેલ થઈ ચૂક્યા છે. અને એનો પુરાવો તમે જોઈ શકો છો. તમારા ઘરે સ્લીપો આવેલી હશે, સ્લીપની અંદર તમે પુરાવો જોઈ શકો છો. તેમનું અસલ નામ મિત્તલબેન હર્ષદભાઈ પ્રજાપતિ છે. તેની જગ્યાએ મિત્તલબેન હર્ષદભાઈ પટેલના નામથી તે સ્લીપો ઘરે ફરતી થયેલી છે. તેમનો ઉમેદવારી ક્રમાંક 6 છે. તો આ ષડયંત્ર ગણવું કે શું ગણવું? આ કઈ પ્રકારનું કાવતરું તમને મતદારોને ભોળપણમાં લાવવા માટે, તમારું મત મેળવવા માટે ભાજપ કરી રહી છે. તો તમે વિચાર કરો કે જો એક મત માટે એ આટલું બધું કરી શકતી હોય તો એ જ્યારે આપણે સત્તા ઉપર બેસશે તો એ તમારા જોડે શું નહીં કરી શકે એનું તમે અનુમાન લગાવો. આ લોકોને મત આપવા કે ના આપવા, એમને તમારે ખુરશી સોંપવી કે ના સોંપવી, હવે તમારા લોકો ઉપર છે. પણ આની ઉપર લડત આપવા માટે અમે સક્ષમ છીએ અને લડત આપીશું, કેમ કે આ આંખે દેખાતું ષડયંત્ર હાલ આપણે જોઈ રહ્યા છે. જય હિન્દ. હાલ તો આ વિવાદ મહેસાણાની રાજનીતિમાં ગરમાવો લાવી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે ભાજપ તરફથી આ મુદ્દે શું જવાબ આવે છે. સાથે જ ચૂંટણી નજીક છે ત્યારે આવા હથકંડાઓ કયા પક્ષને ફાયદો અપાવે છે અને કોને નુકસાન પહોંચાડે છે તે પણ જોવાનું રહેશે. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે, આપના શું વિચાર છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.